ભાઈઓ બહેનો કોઈ પણને મોઢાના આંખની નીચે કાળા ડાઘ થઈ ગયા હોય, મોઢાના ચહેરા ઉપર કાળા ડાઘ થઈ ગયા હોય, અથવા કાળો ચહેરો પડી ગયો હોય, કોઈ પણ વ્યક્તિ, ભાઈ બહેન કોઈ પણને, છોકરાઓને, તો તે લોકોએ ફટકડીનો પાવડર બનાવીને લેતા આવવાનો, સાકરનો પાવડર અલગ અલગ બનાવીને લાવવાનો, ટોપરાનું તેલ લાવવાનો, એલોવેરા જેલ લાવવાની, આ 4 વસ્તુ લાવવાની અને પાણાફાડ લાવવાની. આ એટલી વસ્તુ જે લોકો લાવે ને એનો ચહેરો એકદમ ક્લીન થઈ જાય, એ ડાઘ પણ જતા રહે. અને એ ડાઘ અને એ 3 દિવસમાં, આપણે ત્યાં 3 દિવસની મુદત કે 3 દિવસમાં માણસને 50 થી 80% રિઝલ્ટ આવી જાય, કોઈ પણ દર્દ ને કોઈ પણ તકલીફ હોય. આપણે એવું કોઈ અભિમાન નથી કરતા, પણ એટલું જરૂર કહું છું કે આપણે કોઈના રૂપિયા લેતા નથી, આપણે આ સેવાનું કામ છે. તો લોકો કહે છે કે પાન મળતા નથી, આ નથી મળતા, તેમ નથી મળતા. હવે તમે દિલ્હી, અમેરિકા, અમદાવાદ, રાજકોટ ગાડીઓ બાંધીને દવાખાને જાવશો, બરાબર? તો તમે ત્યાં એટલા રૂપિયા ખર્ચીને જાવશો, તો તમે તમારા એક આપણા ગામની અંદર એક કોઈના ઘરે પાન એક માગી ન શકો. અને દવા માટે તો હર કોઈ વ્યક્તિ આપણને મદદરૂપ બને છે. અને આપણો ભારત દેશ એટલો મહાન છે, ભારત દેશના લોકો પણ એટલા મહાન છે કે એ લોકો ગમે એટલા ઝઘડા હશે પણ તે દુઃખમાં, પરિસ્થિતિમાં, સંઘર્ષ કાંઈ એવો હોય તો આખી સોસાયટી અથવા ઘર, શેરી, પાડોશી, ગામ, તાલુકો, જિલ્લો, ભારત દેશ પૂરો એક થઈ જાય છે અને એકબીજાને સપોર્ટરૂપી બને, મદદરૂપી બને છે. આપણે દેશી દવાનું, હું તો મારા પોતાનો અનુભવ, હું ગમે ત્યાં ગઈ હશે ને કોઈ પણને હું પૂછું, ભાઈ તમારા બેન આ ઝાડથી પાન લેવાશે દેશી, રોજ લઈ જાજો માસી, તો તમે શેની દવા કરો છો? મેં કીધું હું દેશી દવા બધી કરું છું. શું લ્યો છો? હું કાંઈ લેતી નથી, હું સેવા કરું છું બધાની. મને તો તમને કે આ ભણેલો છે કંઈ? મેં કાંઈ ભણેલી નથી, મને શિવશક્તિએ ભણાવી છે, મને મારા દાદાજી ગુરુદેવે મને ભણાવી છે, મને મા ભગવતી મોગલવે અને હનુમાનજીએ મને ભણાવી છે, અને મને ઔષધિ સપનામાં આવીને કીધી છે, અને આ બધી ઔષધિ બતાવી છે. તો હું એની જે કરું છું તો એમાં રિઝલ્ટ આવે છે 100%, અને લોકો ખુશ છે, હું સેવા કરું છું. તો તે બેને મને કીધું ગમે ત્યારે, ગમે ત્યાંથી, તે ભાઈએ પણ કીધું, બેનવે પણ કીધું, અને એણે કીધું છે, અરે બધા જ લોકો, જ્યાં જ્યાં હું પાન લેવા જાઉં છું ને બધા લોકો છે, ગમે ત્યારે જોતા ત્યારે લઈ જજો અને માસે અમને ફોન કરી દેજો. ઘણા વેપારીઓ ઔષધિ, આપણે તિલક ચંદન ને ગૌચંદન ને જે ભાઈઓ વેપારીઓ છે એ લોકોને પણ વાત કરી છે કે દેશી દવા માટે ગમે ત્યારે લઈ જવાની. એ લોકો કે ફ્રી લઈ જવાની. મેં કીધું નહીં, ફ્રી કોઈ વસ્તુ હાલતી નથી, ઘરની વસ્તુ હાલતી નથી. જે લોકો આવે તેને પોતાને જ લાવવાની છે. તો તે તમારું જે કંઈ થાય તે લઈ લેજો. લોકો કહે છે કે તમે જો આટલી સેવા હળાહળ કળયુગની અંદર કરતા હોય તો અમે એટલા તો મદદરૂપ બની શકીએ ને. તો આપણને જો દર્દ સારું કરવું હોય તો આપણે જાતે પોતાએ પાન લાવવાના, અને રોજ પાન લઈ અને જે પ્રમાણે તમને દર્દ હોય, એ પ્રમાણે જે ઔષધિ બતાવી હોય તે પ્રમાણે તમારે ઘરે કરવાનું છે. મને એક બેનનો સવાલ અને કોમેન્ટ આવ્યું છે, એટલા માટે મેં પાછો અત્યારે વિડીયો બનાવ્યો છે, મારી પાસે ટાઈમ નથી. એ કહે છે કે માસી તમે ઘરે બનાવવાનું શા માટે કહો? એનું કારણ શું? એનું કારણ એક જ છે કે આપણે કહીએ છીએ ને, આપણું શાસ્ત્ર પણ કહે છે હરેક સ્ત્રી દુર્ગા છે અને હરેક પુરુષ નારાયણ છે. લક્ષ્મી અને નારાયણ છે, હરેક સ્ત્રી લક્ષ્મી છે. મારા દાદાજી કહે છે કે ટાઈમ, ટિફિન ને ટિકિટ, વોટ, નોટ ને લોટ તારું પોતાનું હોવું જોઈએ. તું ખુદ નારાયણ છે, તું ખુદ શક્તિ છે. તો એ જ વિચાર મેં આમાં ઇન્વોલ્વ, મારા દાદાજીના વિચારથી જ હું હાલું છું. મારી પાસે કદાચ અબજોપતિ હશે કે કરોડપતિ હશે, પણ હું હાલીશ તો મારા ગુરુના હિસાબે જ હાલીશ, એના જ શબ્દો ઉપર હાલીશ હર કોઈ જગ્યાએ. કે હર સ્ત્રી દુર્ગા લક્ષ્મી છે અને હરેક પુરુષ નારાયણ છે. તો લક્ષ્મી અને નારાયણ એ જાગૃત કરાવવા માટે તમે પોતે વૈદ્ય બનો, તમે પોતે જાતે તમારી દવા બનાવો કે તમે પણ શક્તિ છે. હું એક જ શક્તિ છું, મારી પાસે જ શક્તિ છે એમ નહીં, મારી પાસે છે, પણ હર વ્યક્તિ, કોઈ પણ માણસને અહમ ન આવે. પોતાની જાતે ઊભું કરો, પોતાની જાતે બનો, પોતાની જાતે કરો, તો તમારો આળસ, કંટાળોના દર્દ દૂર થાય. હું તો તમને બનાવી દઉં, હું તો રોજ બનાવી દઉં. મારે એક બેન આવ્યા હતા, મને કે નહીં તમારે જ મને માલિશ તો તમારે જ કરી દેવું, પણ મારે વરદાન છે એક જ વખત માલિશ કરવાનું. તમે કરશો ને તોય હું તમારા ઘરે હશે. કહેવાનો તાત્પર્ય કે હર સ્ત્રી વર્ષા છે, હર સ્ત્રી શક્તિ છે. તમારે મને માની જ લેવાની કે હું તમારા ઘરે માલિશ કરું છું. તમે કરો ને એટલે તમે ખુદ દુર્ગા છે, તમે લક્ષ્મી છો, નારાયણી છો.
તમે ખુદ નારાયણ છો. તમારી જાતે તમારું દુઃખ, આજે માણસ દુઃખને આમંત્રણ આપી રહ્યો છે, દુઃખમાં લાસાર થઈને ફરી છે. અરે ગમે એવું દુઃખ આવે, મારા ભારત દેશનો લક્ષ્મી અને નારાયણ કોઈ દી હારે નહીં. એ સંઘર્ષને આપણે હમણાંની જ વાત છે ને, પંજાબની અંદર કેવી પરિસ્થિતિ પણ કેવા એક સાથે બધા ઊભા રહી ગયા છે અને કેવો સંઘર્ષ કરે છે. એમાંથી પણ કાંઈક લેવા જેવું છે. કેટલું લોકો સંઘર્ષ કરે છે, બાવજુદ હસતે મોઢે છે. કાંઈ નહીં, ભગવાન તમને ગમ્યું તે, અને જે કંઈ કરે છે સર્વસ્ય સામ્રાધિ સન્નિ વિષ્ણુ, કરતા હરતા ભગવાન છે, આપણે નિમિત્ત છે. અહમનો જીવનની અંદર આવવો જોઈએ. એટલા માટે કહું છું, તમે જાતે પાન લાવો, તમને હું મંત્ર બોલી તો તમે ઘરે રોજ દવા કરો. આટલું પણ કરવું બળ પડે છે તો સારું ન થાય. મંત્ર ચાલુ રાખો, તમે દુર્ગા બનો, રણચંડી. તમારું દુઃખ કેમ હટે નહીં? ઇસી મિનિટે હટી જાય, હું ગેરંટી આપું. હાલો, મારે સમય નથી.